હવે જઈએ છીએ અમે દૌલતાબાદ. દૌલતાબાદની ફોર્ટની એન્ટ્રી ટિકિટ છે 25 રૂપિયા. આ દૌલતાબાદ આવેલું છે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ શહેરમાં. આ એક ખૂબ અતિ પ્રાચીન એવો તાકાતવાર કિલ્લો છે કે જે એક છળ કપટથી બનાવેલું છે. આ કિલ્લો 600 ફૂટ ઊંચો કિલ્લો છે, જેમાં અપ્રોક્સ 700 જેટલા પગથિયાઓ પણ આવેલા છે. શરૂઆતમાં આ કિલ્લાનું નામ દેવગીરી હતું. ભારતની શૌર્ય અને સ્થાપત્ય કલાનો એક ખૂબ મોટું ઉદાહરણ છે આ કિલ્લો. આ કિલ્લામાં તમને અનેક તોપ, મોટી મોટી તોપ, નાની તોપ બધું જ આ કિલ્લામાં જોવા મળશે. અનેક દરવાજા કે જે છળ કપટથી બનાવેલા, ટોટલ 52 અસલી દરવાજા અને નકલી દરવાજા થઈને ટોટલ 52 દરવાજાઓ છે આ કિલ્લાની અંદર. તમે જોઈ શકો છો, આ છે દરવાજો. એ એકદમ નકલી દરવાજો છે અને મુખ્ય પ્રવેશ દ્વાર આ છે એનું. તો જ્યારે દુશ્મન અટેક કરે છે, અગર જો નકલી દરવાજાથી અટેક કરે તો અને આ અસલી દરવાજાથી અટેક કરે તો આ એન્ટ્રી છે ત્યાં ઉપર જો તમે ઉપર બહુ બધી બારીઓ છે, ત્યાંથી આ લોકો પથ્થર ફેંકીને, તીરો મારીને દુશ્મનનો સામનો કરે છે. તો આ અસલી અને નકલી દરવાજાઓ આવેલા છે અહીંયા. ચાંદ મિનાર ઇન્ડો ઇસ્લામિક શૈલીમાં બનેલો આ એક મોટો એવો મિનાર છે, જેને ચાંદ મિનાર નામ આપેલું છે. બોલી શકાય એવી પોઝિશન નથી. આ આખો રસ્તો આવો છે, બહુ હેલા. અને હજી આગળ ચાલવાનું. જો અહીંયાથી હજી આગળ આખો ફોર્ટ બધો જ છે. તો બોલવામાં શ્વાસ ચડે છે, એટલે ખાલી ફોટો બતાવી દો, વાંચી લેજો ચાંદ મિનારનું. આટલું અંદર હેલા, હજી એટલું અંદર જઈ અને પછી આગળના આ પોઈન્ટ પર જવાનું છે. ચાલો દોડો. જો આ તમે જોઈ શકો છો, દૌલતાબાદના કિલ્લામાં અટેક થયો હતો અને આ અમારા સ્કૂલના સ્ટુડન્ટ્સ ફરી પાછો અટેક કરવા જઈ રહ્યા હોય એવું લાગે છે. ખરેખર થાક્યા છીએ પણ મજા પણ બહુ આવે છે. બધાએ પોતાની રીતે મજા કરી, હાંફતા પણ પહોંચવા આવ્યા છીએ ઉપર. જોઈ લો, કિલ્લા ઉપર અટેક કરવા માટે આવી ગયા છીએ. સરસ એવી ગ્રીનરી સાથે, ઊંચા પહાડોના વ્યૂ સાથે આગળ વધતા જ આવ્યું છે ચીની મહેલ. ઔરંગઝેબે ચીની મહેલમાં મરાઠા અને એવા ઘણા મુગલ રાજાઓને કેદ કરીને રાખ્યા. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ટોપ પોઈન્ટ પર. ચાલો તો તમને टॉप पॉइंट पर नो पण व्यू बतावी दो. देखा कैसा लगा ऊपर? टॉप है बड़ी. आ तोप 14 टन वजननी છે, પંચધાતુની બનેલી છે અને આની ઉપર પારસી ભાષામાં લખાણ લખેલું છે અને નીચે એનું એવી રીતનું સ્ટેન્ડ ફિટ કરેલું છે કે આ તોપ 180 ડિગ્રી ઘૂમી શકે છે. चलो ये तोप की बात कर रहे बच्चे. मोटी एवी एक तोप છે.
આ આખો વ્યૂ છે. ચીની મહેલ, ચાંદ મીનાર. મારી પાછળ એક ગુફા છે. મને એમ કે ફાઇનલ પોઈન્ટ આવી ગયો, પણ હજી એક ગુફા બાકી છે. ગુફાની અંદરથી જઈને સામેની બાજુ સીડીઓ ચડવાની છે અને હજી તો બહુ બધું બાકી છે. અમે અપ્રોક્સ 500 દાદર ચડીને બેસી ગયા છીએ. હજી 200 દાદર બાકી છે, પણ અમે એટલા થાકી ગયા એટલે બેસી ગયા છીએ. મારી ચાલો અમારો એક સ્ટુડન્ટ જઈને આવી રહ્યો. પેલા જા ઉપર સીડી ચડા. હા, બહુ અઘરી સીડી હતી. પેલા સીડી ચડી જા અને પછી ઉપર જા ને તો ચારે સાઈડ દરવાજા છે. દરવાજામાં ખાલી ખાલી જગ્યા છે, ત્યાં બધા ફોટા પાડે. બસ એવું જ છે ને. ઠીક. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો તમે જોઈ શકો છો ઓલમોસ્ટ અમે પહોંચવા આવ્યા છીએ. અને જેવી રીતે મારા સ્ટુડન્ટે કીધું એમ જ સીડીઓ તો બહુ જ અઘરી હતી અને અંધારું પણ એટલું જ હતું. સો નાવ ધીસ ઇઝ ધ ટોપ વ્યૂ, ફાઇનલ વ્યૂ ઓફ દૌલતાબાદ કિલ્લા.